ઓન મારુતિનગર વિસ્તારમાં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું, જે તળાવમાં 7 વર્ષીય બાળકીનું ડૂબી જતા મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ અંગે ભેસ્તાન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે। ઓનપાટિયા મારુતિનગર પાસે કૃત્રિમ તળાવમાં 7 વર્ષની બાળકી ડૂબી ગઈ હતી, જેને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજ્યું હતું। બાળકી તેની પિતરાઈ બહેન અન્ય બાળકો સાથે નહાતી હતી। સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના શાપરા જિલ્લાના વતની અને હાલ ઓનપાટિયા પાસે આવેલા મારુતિનગરમાં રહેતા જ્ઞાનેશ્વર શાહ ડ્રાઈવર તરીકે કામ કરી પત્ની અને 4 સંતાન સહિતના પિતાનું ગુજરાન ચલાવે છે। જ્ઞાનેશ્વરના ઘર પાસે સોસાયટીના લોકોએ કૃત્રિમ તળાવ બનાવ્યું હતું। સોસાયટીના બાળકો આ તળાવમાં રમતા હોય છે। દરમિયાન રવિવારે સવારે જ્ઞાનેશ્વરની 7 વર્ષીય પુત્રી કાજલ કુમારી તેની પિતરાઈ બહેન સંધ્યા સહિત 3 અન્ય બાળકો સાથે નહાતી હતી, ત્યારે અચાનક તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી। સંધ્યાને તાત્કાલિક પરિવારને જાણ કરતા પરિવારે તળાવમાંથી કાજલ કુમારીને ડૂબેલી હાલતમાં બહાર કાઢી હતી। બીજી તરફ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। કાજલ કુમારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કાજલ કુમારીને મૃત જાહેર કરી હતી। આ અંગે ભેસ્તાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે।